નણંદબા, તમે તો દેખાવમાં પણ ખાસ સુંદર નથી. ખબર નહીં તમારા નસીબમાં આટલો સરખો સંબંધ કેવી રીતે લખાયો હતો કે રાહુલ જેવો પતિ તમને મળી રહ્યો છે. નૈના કટાક્ષભર્યા સ્વરે બોલી. તેના અવાજમાં હળવું સ્મિત હતું, પરંતુ શબ્દોમાં છુપાયેલી પીડા સ્પષ્ટ અનુભવાતી હતી. ખરેખર તો તેને પોતાની નણંદ સુહાની પ્રત્યે ઊંડી ઈર્ષ્યા થઈ રહી હતી. હજુ થોડી વાર પહેલાં જ ઘરમાં ખુશીની લહેર દોડી હતી, કારણ કે સુહાની માટે એક ખૂબ જ સારા પરિવારમાંથી માગું આવ્યું હતું. છોકરો રાહુલ એક સરકારી બેંકમાં પીઓ તરીકે કાર્યરત હતો. કાયમી નોકરી, શાંત સ્વભાવ અને સંસ્કારી પરિવાર હતો. ઘરના બધા જ લોકો આ સંબંધથી બેહદ ખુશ હતા. સુહાની તો શરમથી માથું નમાવીને બેઠી હતી, પણ નૈનાના મનમાં જાણે કડવાશ ભરાઈ ગઈ હતી. તેને વારંવાર એ જ ખટકતું હતું કે સાધારણ દેખાતી સુહાનીનું નસીબ આટલું સારું કેવી રીતે હોઈ શકે? નૈનાની વાત સાંભળીને સુહાનીનો ચહેરો એક ક્ષણ માટે ફિક્કો પડી ગયો. તેની આંખોમાં હળવી ભીનાશ તરી આવી, પણ તેણે કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ પોતાની આંગળીઓથી દુપટ્ટાનો છેડો મરોડવા લાગી. સંબંધ નક્કી થયા પછી સુહાની પોતાના રૂમમાં બેસીને આવનારી ક્ષણોની યાદોમાં ખોવાયેલી હતી. તેના હોઠ પર હળવું સ્મિત હતું, પણ મનના કોઈ ખૂણે એક અજાણી ગભરામણ પણ હતી. તે ક્યારેક પોતાના હાથની મહેંદી વિશે વિચારતી તો ક્યારેક નવા ઘરની કલ્પનામાં ખોવાઈ જતી. ત્યારે જ દરવાજો ખખડાવ્યા વગર ખુલ્યો અને નૈના અંદર આવી. તેના ચહેરા પર બનાવટી સ્મિત હતું, પણ આંખોમાં એ જ જૂની ચુભન. શું વાત છે? બહુ ખોવાયેલી લાગે છે. અત્યારથી જ સપના જોવા લાગી? નૈનાએ કટાક્ષ કરતા કહ્યું. સુહાની ચમકીને વર્તમાનમાં પાછી આવી. ભાભીના અવાજની કડવાશ તે સારી રીતે ઓળખતી હતી. તેણે હળવેથી માથું નમાવી દીધું, પણ આંખોની ભીનાશ છુપાવી શકી નહીં. ખરેખર તેના માતા પિતા આ દુનિયામાં નહોતા. ભાઈ ભાભી જ તેનો સહારો હતા અને તે હંમેશા કોશિશ કરતી કે કોઈના પર બોજ ન બને. પણ નૈના, તે તો શરૂઆતથી જ તેને પસંદ કરતી નહોતી. તેને અવારનવાર લાગતું હતું કે જેટલી જલ્દી સુહાનીના લગ્ન થઈ જાય, એટલી જલ્દી તેને તેનાથી છુટકારો મળી જશે. પણ નૈનાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે સુહાની માટે આટલો સારો સંબંધ આવશે. આ જ વાત તેને અંદરથી કોરી ખાતી હતી. બહારથી તે હસી રહી હતી, પણ મનમાં ઈર્ષ્યાની આગ સળગી રહી હતી. નૈનાએ ફરી તીખા સ્વરે કહ્યું, જો સુહાની, વધારે ખુશ થવાની જરૂર નથી. મોટા ઘરોમાં જઈને નિભાવવું સહેલું નથી હોતું. હવે સુહાનીની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી નીકળ્યા. તેણે ધીમેથી નજર ફેરવી લીધી. રૂમમાં ખામોશી ઘેરી બનવા લાગી. ખેર, સુહાનીના ભાઈ અંકુરે ખૂબ ધામધૂમથી પોતાની બહેનના લગ્ન કરાવ્યા. ઘરમાં કેટલાય દિવસોથી રોનક હતી. સંબંધીઓની અવજવર, હસી મજાક અને તૈયારીઓ વચ્ચે અંકુર દરેક કામ પોતે જોઈ રહ્યો હતો. તેણે દિલ ખોલીને લગ્નમાં ખર્ચ કર્યો જેથી બહેનની વિદાયમાં કોઈ કમી ન રહી જાય. એક બે વાર વચ્ચે નૈનાએ હળવા પણ ખૂંચતા સ્વરે કહ્યું, પણ ખરું, આટલો બધો ખર્ચ કરવાની શું જરૂર છે? આખરે લગ્ન જ તો કરવાના છે. અંકુરે તેની તરફ જોયું અને શાંત પણ મક્કમ અવાજમાં બોલ્યો, એક જ તો બહેન છે મારી, અને મમ્મી પપ્પાના ગયા પછી તેની જવાબદારી પણ મારી જ છે. હું ઈચ્છું છું કે તેની વિદાયમાં કોઈ કમી ન રહે. અંકુરની વાત સાંભળીને પાસે બેઠેલી સુહાનીની આંખો ભરાઈ આવી. તેને પોતાના ભાઈ પર ગર્વ પણ થયો અને મન ભાવુક થઈ ગયું. પણ આ બધું સાંભળીને નૈનાના મનમાં ચુભન વધતી જતી હતી. બહારથી તે મહેમાનો સામે હસી રહી હતી, પણ અંદરથી તેને લાગતું હતું જાણે દરેક ખર્ચ, દરેક ખુશી તેના દિલ પર બોજ બનીને પડી રહી હોય. જ્યારે પણ કોઈ સંબંધી અંકુરના વખાણ કરતું, વાહ બેટા, બહેનના લગ્ન તો તે રાજકુમારીની જેમ કર્યા, ત્યારે નૈનાના ચહેરાનું સ્મિત એક ક્ષણ માટે થીજી જતું. તેના મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે જે છોકરીથી તે જલ્દી છુટકારો મેળવવા માંગતી હતી, આજે તેના પર આટલો પ્રેમ અને પૈસા લૂંટાવાઈ રહ્યા છે. રૂમના એક ખૂણે ઊભી રહીને નૈના બધું જોઈ રહી હતી અને તેના ચહેરાની કડવાશ હવે છુપાવી શકાતી નહોતી. લગ્ન પછી સુહાની પોતાના સાસરીમાં ખરેખર હસી ખુશી રહેવા લાગી હતી. રાહુલ તેને બહુ પ્રેમ કરતો હતો અને સસરા પણ તેના પર જીવ ઓવારતા હતા. ઘરનું વાતાવરણ એવું હતું કે સુહાનીને ક્યારેય પિયરની ખોટ સાલી જ નહીં. સુહાની પોતાના જીવનથી બેહદ ખુશ અને સંતુષ્ટ હતી. જ્યારે પણ તે ફોન પર અંકુરને પોતાની ખુશીઓ વિશે જણાવતી, તેનો ખિલખિલાટ અવાજ સાંભળીને અંકુરનું મન પણ તૃપ્ત થઈ જતું. પણ પાસે જ ઊભેલી નૈના જ્યારે આ બધું સાંભળતી,
તો તેની અંદર જાણે કોઈ સળગતો અંગારો વધુ ભભકી ઉઠતો. સમય વીત્યો અને લગ્ન પછી સુહાનીનો પહેલો જન્મદિવસ આવ્યો. તે દિવસે તેના સાસરીમાં ખાસ તૈયારીઓ ચાલી રહી હતી. ઘરને રંગબેરંગી રોશની અને ફૂલોથી એટલું સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું કે આખું આંગણું કોઈ તહેવારની જેમ ચમકી રહ્યું હતું. રસોડામાંથી જાતજાતની વાનગીઓની સુગંધ ફેલાઈ રહી હતી. સાસુ પોતાના હાથે સુહાનીની પસંદગીની વાનગીઓ બનાવી રહ્યા હતા તો સસરા વારંવાર હસતા હસતા કહેતા, આજે અમારી દીકરીનો પહેલો જન્મદિવસ છે, આ ઘરમાં કોઈ કમી ન રહેવી જોઈએ. સાંજે જ્યારે નાની પણ સ્નેહભરી પાર્ટી શરૂ થઈ, ત્યારે રાહુલે બધાની સામે કેક લાવીને સુહાની સામે રાખી અને પ્રેમથી બોલ્યો, જલ્દીથી વિશ માંગી લે, આજે આ દિવસ ફક્ત તારો છે. સુહાનીની આંખો ભીની થઈ ગઈ. તેણે ધ્રુજતા હાથે કેક કાપી તો સાસુએ તરત જ તેને ગળે લગાવી લીધી. અમારા ઘરની રોનક બનીને આવી છો બેટા, હંમેશા ખુશ રહે. સસરાએ પણ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તે ક્ષણે સુહાનીની આંખોમાં કૃતજ્ઞતા અને પોતાપણું સ્પષ્ટ દેખાતું હતું. બીજી તરફ આ બધું જોઈ રહેલી નૈનાનો ચહેરો કઠોર થતો જતો હતો. બહારથી તે હળવું સ્મિત ઓઢીને બેઠી હતી, પણ અંદરને અંદર તેનું મન બળીને રાખ થઈ રહ્યું હતું. ઉપરથી રાહુલનું વ્યક્તિત્વ, ઊંચો કદ, ગંભીર વ્યવહાર અને સુહાની પ્રત્યે તેનો ખુલ્લો સ્નેહ, આ બધું જોઈને નૈનાના મનમાં એક કડવો વિચાર વારંવાર આવતો હતો. તેણે અજાણતામાં હોઠ ભીંસી લીધા અને મનોમન વિચાર્યું, આવો પતિ તો મને મળવો જોઈતો હતો. હું તેના કરતાં ક્યાંય વધારે સુંદર છું. તેની આંખોમાં ઈર્ષ્યા હવે સ્પષ્ટ ઉતરી આવી હતી. જ્યારે સુહાની પોતાના નવા પરિવારના પ્રેમમાં પૂરેપૂરી ભીંજાયેલી હસી રહી હતી. પાર્ટી પૂરા રંગમાં હતી. હસી મજાક, સંગીત અને મહેમાનોની ચહલપહલથી ઘર ગુંજી રહ્યું હતું. તે દરમિયાન રાહુલ પોતાની ઓફિસના કેટલાક સહકર્મીઓને મળી રહ્યો હતો. તેમાં કેટલીક મહિલાઓ પણ હતી જેમની સાથે તે શાલીનતાથી વાતો કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને નૈનાની આંખોમાં એક લુચ્ચી ચમક ઉભરી. તે ધીમેથી સુહાની પાસે આવીને કટાક્ષભર્યા સ્વરે બોલી, તારો પતિ આટલો હેન્ડસમ છે. તું તો દેખાવમાં પણ ખાસ સુંદર નથી. સાચવીને રાખજે, ક્યાંય કોઈ બીજું તેને પટાવી ન લે. તેની વાત સાંભળીને સુહાનીનું દિલ એક ક્ષણ માટે જરૂર ધડક્યું, પણ બીજી જ ક્ષણે તેણે પોતાને સંભાળી લીધી. તે શાંત સ્વરે બોલી, મને મારા પતિ પર પૂરો વિશ્વાસ છે. તે મને બહુ પ્રેમ કરે છે અને તે ક્યારેય મારો વિશ્વાસ નહીં તોડે. સુહાનીના આત્મવિશ્વાસભર્યા જવાબથી નૈનાને અંદર સુધી ઠેસ પહોંચી. તેણે હોઠ પર વ્યંગભર્યું સ્મિત લાવીને કહ્યું, કોઈના પર આટલો વિશ્વાસ કરવો પણ ઠીક નથી. ક્યારે કોણ ક્યાં બદલાઈ જાય, કોઈ કહી ન શકે. આ કહીને તે મનોમન વિચારવા લાગી, હવે તારો આ અહંકાર હું જરૂર તોડીશ. બીજી જ ક્ષણે નૈના પોતાના ચહેરા પર બનાવટી મીઠાશ લાવીને સીધી રાહુલ પાસે પહોંચી ગઈ. તે હસી હસીને તેની સાથે વાતો કરવા લાગી. ક્યારેક તેની ઓફિસ વિશે પૂછતી, તો ક્યારેક તેના વખાણ કરી દેતી. રાહુલજી, તમે તો ખરેખર આજે બહુ સ્માર્ટ લાગી રહ્યા છો, તેણે આંખોમાં બનાવટી ચમક ભરીને કહ્યું. રાહુલ વિનમ્રતાથી હસીને ફક્ત ઔપચારિક જવાબ આપતો રહ્યો, પણ નૈનાની નજર વારંવાર ત્રાંસી થઈને સુહાની તરફ જતી હતી, જાણે તે જાણી જોઈને તેને કંઈક અહેસાસ કરાવવા માંગતી હોય. દૂર ઊભેલી સુહાની આ બધું જોઈ રહી હતી. તેના ચહેરાનું સ્મિત હળવું પડી ગયું. દિલના કોઈ ખૂણે ચુભન થઈ. તેને પોતાના પતિ પર ભરોસો હતો, પણ નૈનાનું આમ વારંવાર નજીક જવું અને અજીબ નજરોથી જોવું તેને સારું નહોતું લાગી રહ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને સમજાવવાની કોશિશ કરી, પણ તેના મનમાં હળવો વસવસો હવે સ્પષ્ટ જગ્યા બનાવી ચૂક્યો હતો. અવારનવાર નૈના કોઈને કોઈ બહાને સુહાનીના ઘરે આવવા લાગી હતી. દરેક વખતે તેની કોશિશે જ રહેતી કે ગમે તેમ કરીને રાહુલની આસપાસ રહે. આ બધું સુહાનીને બિલકુલ ગમતું નહોતું. તેના ચહેરા પર અસ્વસ્થતા સ્પષ્ટ દેખાતી હતી, પણ નૈના જાણી જોઈને તેની બેચેની વધારવામાં લાગેલી હતી. તે હસતી, બનાવટી મીઠાશ બતાવતી અને દરેક વખતે કોઈને કોઈ નવી હરકત કરી દેતી. એક દિવસ સુહાની પોતાના સાસુ સસરા સાથે કોઈ લગ્નમાં ગઈ હતી. તે દરમિયાન રાહુલની તબિયત કંઈ ઠીક નહોતી, તેથી તે ઘરે જ આરામ કરી રહ્યો હતો. સુહાનીનું મન વારંવાર ઘર તરફ ખેંચાઈ રહ્યું હતું. આખરે તે જલ્દી ઘરે પાછી ફરી. જેવી તે રૂમમાં દાખલ થઈ, તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. રાહુલ બેડ પર ગાઢ નિદ્રામાં સૂતો હતો અને તેની પાસે જ નૈના ઊભી હતી, મોબાઈલથી તેની સાથે સેલ્ફી લઈ રહી હતી.
આ દ્રશ્ય જોતા જ સુહાનીનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. તે ઝડપથી આગળ વધી અને રાહુલને ઢંઢોળતા બોલી, રાહુલ ઉઠો, આ શું થઈ રહ્યું છે? પણ રાહુલ ગાઢ નિદ્રામાં હતો. સુહાનીની નજર જેવી નૈના પર ગઈ, તે ગુસ્સાથી ધ્રુજતી બોલી, ભાભી, તમે રાહુલ સાથે શું કર્યું છે? અચાનક સુહાનીને સામે જોઈને નૈનાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે હડબડાઈને પોતાનું પર્સ ઉઠાવી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઝડપથી નીકળી ગઈ. સુહાનીનું દિલ ગભરાવા લાગ્યું. તેણે તરત જ ડોક્ટરને ફોન કર્યો. તપાસ પછી ડોક્ટરે ગંભીર સ્વરે કહ્યું, તેમને ઊંઘની દવા આપવામાં આવી છે, તેથી તે આટલી ગાઢ નિદ્રામાં છે. આ સાંભળતા જ સુહાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડીવાર પછી જ્યારે રાહુલને હોશ આવ્યો ત્યારે તેણે નબળા અવાજમાં જણાવ્યું, તારી ભાભી આવી હતી. બોલી કે તબિયત ઠીક નથી તો ઉકાળો બનાવી દઉં છું. મેં જેવો ઉકાળો પીધો તે પછી શું થયું મને કંઈ યાદ નથી. હવે બધી વાત કાચની જેમ સાફ હતી. સુહાનીએ મોડું કર્યા વગર પોતાના ભાઈ અંકુરને ફોન કરીને બધું કહી દીધું. આખી વાત સાંભળતા જ અંકુર ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. તેણે તે જ સમયે નૈનાને કડક લહેજામાં સવાલ કર્યો. નૈના ગભરાઈ જરૂર પણ તરત જ સંભાળીને બોલી, તારી બહેન મારાથી બળે છે એટલે જૂઠો આક્ષેપ કરી રહી છે. પણ જ્યારે રાહુલે પોતે આખી ઘટના જણાવી, ત્યારે અંકુરનો વિશ્વાસ પૂરો તૂટી ગયો. તેણે મોડું કર્યા વગર નૈનાના પિયરિયાઓને બોલાવ્યા અને કડક અવાજમાં કહ્યું, હું આવી સ્ત્રી સાથે એક ક્ષણ પણ રહી શકતો નથી જે મારી બહેનનું ઘર ઉજાડવા માટે આ હદ સુધી પડી જાય. નૈનાના પગ નીચેથી ખરેખર જમીન સરકી ગઈ. તે રડી રડીને માફી માંગતી રહી, કરગરતી રહી. પણ અંકુરનું દિલ પથ્થર બની ગયું હતું. આખરે તેણે નૈનાથી છૂટાછેડા લઈ લીધા. સમય વીતતો ગયો. આશરે 2 વર્ષ પછી સુહાનીએ પોતાના સાસરી પક્ષની એક સમજદાર અને સંસ્કારી છોકરી માયાનો સંબંધ પોતાના ભાઈ અંકુર માટે નક્કી કરાવ્યો. આ વખતે અંકુરનું સંસાર ખરેખર ખુશીઓથી ભરાઈ ગયું. બીજી તરફ નૈના, તેની કરતૂતોના સમાચાર સંબંધીઓ અને સમાજમાં ફેલાઈ ચૂક્યા હતા. હવે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર નહોતું. બીજાનું ઘર સળગાવવા નીકળી હતી પણ પોતે જ પોતાની દુનિયા ઉજાડી બેઠી.